નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સ્ટેન્ડર્ડ 12 ઇંગ્લિશ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 4 તેનો રીડ 1 ધ એડજસ્ટમેન્ટ તે શીખવાના છીએ. તો મિત્રો, ધ એડજસ્ટમેન્ટ એ ગુલઝાર દ્વારા લખાયેલું ખૂબ જ સરસ એવી એક સ્ટોરી છે. તો આપણે આગળના વિડીયો લેક્ચરની અંદર જોઈ ગયા છે કે નાનીનું મૃત્યુ થાય છે અને હવે જે નાનાનો જે રૂમ છે તેમાંથી નાનીની વસ્તુઓ ખસેડવામાં આવે છે. પણ જ્યારે નાનીનો પલંગ ખસેડવામાં આવે છે ત્યારે નાના કહે છે કે પલંગને રહેવા દો, નહીંતર એ ક્યાં સૂઈ જશે. તો મિત્રો, આટલે સુધીની આપણે સ્ટોરી જોઈ છે. હવે સ્ટોરીને આપણે આગળ વધારીએ એ પહેલાં આપણે એના શબ્દાર્થ એટલે કે સ્પેલિંગને જોઈએ. મિત્રો, એસિસ એટલે કે રાખ, ભસ્મ. ઇમર્શન વિસર્જન, એટલે મિત્રો આખો શબ્દ ઇમર્શન એનો અર્થ પાઠમાં એવો કરવાનો છે અસ્થિ વિસર્જન. અર્ન એટલે કે અસ્થિકુંભ. શિફ્ટ બદલાવ, પરિવર્તન. ગ્રેજ્યુઅલ ધીમું, ધીરે ધીરે. પે હીડ, હીડ એટલે કે ધ્યાન આપવું. એવિડન્ટ સ્પષ્ટ. મિઝર માપ, પ્રમાણ. એક્ઝેક્ટલી સંપૂર્ણ રીતે, સંપૂર્ણપણે. સપોઝ ધારવું, માની લેવું. ડેમ્ડ હલકટ. ફ્રેઝ શબ્દ. કફિંગ ખાંસી. કમ્પેર સરખામણી. શોક આઘાત. ઇન્સિસ્ટ આગ્રહ કરવો. બાર્બર હજામ, વાળંદ. બોધર પરવા, ચિંતા. શેક હલાવવું, માથું ધોણાવવું, માથું હલાવવું. અપ્રૂવ મંજૂર કરવું. ઇન્ટોનેશન બોલવાનો લહેકો. નેઝલ નાકમાંથી બોલાતું, નાકમાંથી બોલવું. સિમ લાગવું અને વરીડ ચિંતિત થવું. તો મિત્રો, આ જે આપણે જે સ્ટોરીને આગળ વધારવાના છે તેના સ્પેલિંગ હતા. તો હવે જે સ્ટોરી છે એને આપણે ડિટેલમાં સમજીએ. તો મિત્રો, હવે પાઠ જોઈએ કે યુનિટ 4 તેનો રીડ 1 ધ એડજસ્ટમેન્ટ સમાયોજન અનુકૂલન. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એસિસ અવે ફોર ઇમર્શન. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. ધ ડે એટલે કે તે દિવસે. વી હેડ ટુ ટેક તો અમે લઈ ગયા હતા. નાનીસ એસિસ તો કે નાનીની રાખને, નાનીની ભસ્મને, નાનીની અસ્થિઓને. ફોર ઇમર્શન એટલે કે વિસર્જન કરવા માટે. તો કે જે દિવસે અમારે નાનીનું અસ્થિ વિસર્જન કરવા જવાનું હતું, કે અમે નાનીના અસ્થિને વિસર્જન કરવા માટે લઈ ગયા હતા. ધેટ ડે તો કે તે દિવસે પણ નાના સ્ટેડ લોક તો નાના છે એ પુરાઈ રહ્યા હતા. ઇન ધ રૂમ એટલે કે ઓરડાની અંદર. તો જે દિવસે અમારે નાનીના અસ્થિ વિસર્જન કરવા જવાનું હતું તે દિવસે નાના રૂમમાં જ પુરાઈ રહ્યા હતા. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એસિસ અવે ફોર ઇમર્શન. તો કે જે દિવસે અમારે નાનીના અસ્થિનું વિસર્જન કરવા જવાનું હતું. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. તો કે તે દિવસે પણ નાના ઓરડામાં જ પુરાઈ રહ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. વેન કે જ્યારે આઈ વેન્ટ ઇન કે વેન્ટ કોનું ભૂતકાળ કે જ્યારે હું અંદર ગયો હતો. આઈ ફાઉન્ડ હિમ, ફાઉન્ડ એ ફાઇન્ડનું ભૂતકાળ રૂપ છે. ફાઇન્ડ એટલે શોધવું અને જોવા મળવું. તો મેં તેમને જોયા હતા. સિટિંગ એટલે કે બેઠેલા. ઓન હર બેડ તો કે તેણીના પલંગ પર એટલે કે નાનીના પલંગ પર. તો જ્યારે હું અંદર રૂમમાં ગયો ત્યારે મેં તેમને એટલે કે નાનાને નાનીના પલંગ પર બેઠેલા જોયા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. કે જ્યારે હું અંદર ગયો હતો ત્યારે મેં તેમને નાનીના પલંગ પર બેઠેલા જોયા. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ. હી જસ્ટ તો તેમણે માત્ર ટચ એટલે સ્પર્શ કર્યો, અડક્યા. ધ અર્ન એટલે કે અસ્થિકુંભ એટલે કે જે આપણે અસ્થિઓ એ લઈ જવા માટેનો એક આપણે લોટો શબ્દ વાપરીએ એવો. તો કે હી જસ્ટ ટચ ધ અર્ન તો તેમણે માત્ર અસ્થિકુંભને સ્પર્શ કર્યો.
એન્ડ સેડ અને કહ્યું, ટેક હિમ અવે, ટેક હિમ તો કે તેણીને લઈ જાઓ, હવે એટલે કે દૂર, તો કે તેણીને અહીંથી લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. ઓલ માય લાઈફ તો આખું જીવન મારી સાથે, કીપ ફાઇટિંગ એટલે કે લડતી રહી છે, વિથ મી એટલે મારી સાથે. તો આખું જીવન કે આખી જિંદગી તેણે મારી સાથે લડતી ઝઘડતી રહી છે. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ તો તેમણે માત્ર અસ્થિકુંભને સ્પર્શ કર્યો અને કહ્યું, ટેક હિમ અવે. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. તો ટેક હિમની જગ્યાએ ટેક હર આવે મિત્રો, બરાબર. તો ટેક હર આવે તો કે તેણીને અહીંથી લઈ જાઓ. આખી જિંદગી તે મારી સાથે લડતી જ રહી છે. ફરીથી મિત્રો એ પેરેગ્રાફ સમજીએ. ધ ડે વી હેડ ટુ ટેક નાનીસ એસીસ અવે ફોર ઇમર્શન. કે જે દિવસે અમે નાનીના અસ્થિને વિસર્જન કરવા માટે લઈ ગયા હતા કે લઈ જવાના હતા. ધેટ ડે ટુ નાના સ્ટેડ લોક ઇન ધ રૂમ. તો તે દિવસે પણ નાના ઓરડાની અંદર પુરાઈ રહ્યા હતા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. કે જ્યારે હું એ ઓરડાની અંદર ગયો હતો ત્યારે મેં નાનાને નાનીના પલંગ પર બેઠેલા જોયા. હી જસ્ટ ટચ ધ અર્ન એન્ડ સેડ. તો તેમણે માત્ર અસ્થિકુંભને સ્પર્શ કર્યો અને કહ્યું, ટેક હિમ અવે એની જગ્યાએ ટેક હર અવે તો કે તેણીને અહીંથી લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ ફાઇટિંગ વિથ મી. તો આખું મારું જીવન તે મારી સાથે લડતી ઝઘડતી જ રહી છે. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ SHIFT. શિફ્ટ એટલે બદલાવ, પરિવર્તન. વોઝ ગ્રેજ્યુઅલ, ગ્રેજ્યુઅલ એટલે ધીમે ધીમે. તો કે ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ તો કે આ બદલાવ ઘણો ધીમો હતો, ખૂબ જ ધીમો હતો. I do not pay much heed to it that first day, but later it became more evident. I did not pay much heed. Pay એટલે કે આપવું, much એટલે વધુ, heed એટલે ધ્યાન. તો મેં વધુ ધ્યાન આપ્યું ન હતું ટુ ઇટ એટલે કે તેની તરફ, that first day તો કે તે પહેલા દિવસે. તો મેં પહેલા દિવસે તો એ તરફ બહુ ધ્યાન આપ્યું ન હતું. બટ પરંતુ લેટર તો કે ત્યારબાદ, ત્યાર પછી ઇટ બીકેમ મોર એવિડન્ટ. ઇટ બીકેમ તો કે તે બનવા લાગ્યું હતું. બીકમનું ભૂતકાળનું રૂપ છે. મોર એવિડન્ટ એટલે કે વધુ સ્પષ્ટ. પરંતુ પછીથી, પાછળથી તે વધુ સ્પષ્ટ બનવા લાગ્યું હતું. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ તો કે બદલાવ ખૂબ જ ધીમો હતો, પરિવર્તન ખૂબ જ ધીમું હતું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે. તો કે મેં તે પહેલા દિવસે તે તરફ બહુ ધ્યાન આપ્યું ન હતું. બટ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ. પરંતુ પછીથી, બાદમાં તે ખૂબ જ સ્પષ્ટ બન્યું હતું. ત્યારબાદનો પેરેગ્રાફ મિત્રો. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ. અનધર ડે એટલે કે ફરી એક દિવસે કે બીજા દિવસે. આઈ કોટ હિમ, કોટ એ કેચનું ભૂતકાળ છે. તો મેં તેમને પકડ્યા હતા. ટેકિંગ એટલે કે લેતા, નાનીસ કપ સિરપ તો કે નાનીની કપ સિરપ. કપ સિરપ એટલે કે ઉધરસ, ખાંસી માટેની દવા. તો બીજા દિવસે ફરી એકવાર મેં તેમને નાનીની જે કપ સિરપ હતી તે લેતા પકડી પડ્યા હતા. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીસ કપ સિરપ. તો કે બીજા દિવસે મેં તેમને નાનીની કપ સિરપ લેતા પકડી પડ્યા હતા. હી વોઝ મિઝરિંગ ઇટ બાય ધ કેપફુલ, એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. હી વોઝ મિઝરિંગ ઇટ તો કે તે એ પ્રમાણમાં લેતા હતા. મિઝર એટલે પ્રમાણમાં લેવું, માપમાં લેવું. ઇટ એટલે તે. બાય ધ કેપફુલ, કેપ એટલે કે બોટલી ઉપર જે ઢાંકણું આવે તેને આપણે કહીએ કેપ. એટલે કે ઢાંકણું, ફૂલ એટલે ભરીને. તો કે તે ઢાંકણું ભરીને માપમાં લેતા હતા. એક્ઝેક્ટલી તો કે સંપૂર્ણ રીતે, ધ વે નાની યુઝ ટુ તો કે જેવી રીતે નાની લેતા હતા. તો હી વોઝ મિઝરિંગ ઇટ બાય ધ કેપફુલ તો કે તે ઢાંકણું ભરીને તેને કાઢી રહ્યા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ તો કે સંપૂર્ણ રીતે કે જેમ નાની એ કપ સિરપને કાઢતા હતા. તો જેમ નાની કપ સિરપને પ્રમાણમાં કાઢતા હતા એ જ પ્રમાણમાં તે એ ઢાંકણું ભરીને તેને કાઢી રહ્યા હતા.
આઈ આસ્ક હિમ વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ. આઈ આસ્ક હિમ, મેં તેમને પૂછ્યું. વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ. વોટ ઇઝ એટલે કે શું, ધેટ એટલે તે, યુ આર ડુઈંગ એટલે તમે કરી રહ્યા છો. તો તમે તે શું કરી રહ્યા છો. તો આઈ આસ્ક હિમ એટલે કે મેં તેમને પૂછ્યું વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ, કે તમે આ શું કરી રહ્યા છો. ફરીથી મિત્રો પેરેગ્રાફ સમજીએ. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કપ સિરપ. તો કે બીજા એક દિવસે મેં તેમને નાનીની કપ સિરપ લેતા પકડી પાડ્યા હતા. હી વોઝ મિઝરિંગ ઇટ બાય ધ કેપફુલ એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. તો કે જેવી રીતે નાની ઢાંકણું ભરીને તે કપ સિરપ કાઢતા હતા તેવી જ રીતે નાના તે કાઢી રહ્યા હતા. આઈ ઓલ્સો આસ્ક હિમ, તો મેં તેમને પૂછ્યું પણ હતું કે વોટ ઇઝ ધેટ યુ આર ડુઈંગ, તો કે તમે આ શું કરી રહ્યા છો. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, ધીસ ડેમ્ડ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન. વોટ એટલે શું, એમ આઈ તો કે મારે, સપોઝ મિત્રો આપણે સપોઝ એટલે ધારવું, માની લેવું એવું કહીએ છીએ, બરાબર છે. ટુ ડુ એટલે કે કરવું, ધેન એટલે કે ત્યારબાદ. તો પછી મારે બીજું શું કરવું જોઈએ, કે તો પછી મારે બીજો શું રસ્તો વિચારવો જોઈએ. ધીસ ડેમ્ડ કપ, ડેમ્ડ એટલે કે હલકટ, તો આ હલકટ કપ એટલે કે ખાંસી, ડોન્ટ લેટ અપ, લેટ અપ એટલે કે નીચે બેસી જવું, પીછો છોડવો. તો આ હલકટ ખાંસી નીચે બેસતી જ નથી, હેઠી બેસતી જ નથી. વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન, તો પછી ત્યારબાદ મારે બીજું શું કરવું જોઈએ, તો પછી મારે બીજું શું વિચારવું જોઈએ. ધીસ ડેમ્ડ કપ જસ્ટ ડઝન્ટ લેટ અપ. તો આ હલકટ ખાંસી છે એ મારો પીછો છોડતી નથી, આ હલકટ ખાંસી છે એ હેઠી બેસતી નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. એક્ઝેક્ટલી એટલે કે સંપૂર્ણ રીતે, બરાબર રીતે. ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ, તો કે એવા જ શબ્દો હતા, ધેટ કે જે નાની વુડ હેવ યુઝડ, કે જે નાની બોલતા હતા, કે જે નાની એનો ઉપયોગ કરતા હતા. તો કે આ બરાબર એવા જ શબ્દો હતા, કે આ બરાબર એવા જ શબ્દો બોલ્યા હતા કે જે નાની વાપરતા હતા, નાની બોલતા હતા. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. તો સંપૂર્ણ રીતે આ એવા જ શબ્દો હતા કે જે નાની એ વાપર્યા હતા, કે નાની બોલતા હતા. He paused, threw me a look and said, when this bottle gets over, get me a new one. He paused, તો કે તે અટક્યા, તે ઊભા રહ્યા, થોભ્યા. threw me a look, threw એ થોડું ભૂતકાળનું રૂપ છે મિત્રો, થ્રો એટલે ફેંકવું. પણ આપણે એવું ના કે લુક એટલે નજર, તો મારી તરફ એક નજર ફેંકી એમ નહીં, તો મારી તરફ એક નજર કરી, કે મારી તરફ એક નજર નાખી. એન્ડ સેડ અને બોલ્યા. વેન એટલે કે જ્યારે, ધીસ બોટલ તો કે આ જે બોટલ છે, ગેટ્સ ઓવર, ગેટ ઓવર એટલે કે પૂર્ણ થઈ જવું, કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન. ગેટ મી એટલે મને લાવી આપજે, અ ન્યૂ વન એટલે કે એક નવી. તો કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય ત્યારે મને નવી બોટલ લાવી આપજે. હી પોઝ, થ્રીવ મી અ લુક એન્ડ સેડ, તો કે તે થોભ્યા, અટક્યા, મારી તરફ એક નજર નાખી અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, કે જ્યારે આ બોટલ પૂરી થઈ જાય, ગેટ મી અ ન્યૂ વન, ત્યારે મને નવી બોટલ લાવી આપજે. ત્યારબાદ સમજીએ મિત્રો. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક. આઈ વોઝ એટલે કે હું, અ લિટલ ટેકન અબેક. તો મિત્રો ટેક અબેક એટલે કે પાછા જવું, એ આપણે એવું ગુજરાતી યાદ કરીએ, પણ શબ્દ એવો છે અહીંયા આશ્ચર્ય થવું, ચોંકી જવું. આઈ વોઝ અ લિટલ ટેકન અબેક, તો હું થોડોક ચોંકી ગયો હતો, મને થોડુંક આશ્ચર્ય થયું હતું. બરાબર મિત્રો, ટેક અબેક એટલે કે ચોંકી જવું, આશ્ચર્ય થવું. તો આઈ વોઝ અ લિટલ ટેકન અબેક, તો હું થોડોક ચોંકી ગયો હતો, મને થોડુંક આશ્ચર્ય થયું હતું. આઈ હેડ નેવર હર્ડ હિમ કપિંગ. આઈ હેડ નેવર હર્ડ, નેવર એટલે ક્યારેય પણ નહીં, હર્ડ એટલે સાંભળ્યા હતા, હિયરનું ભૂતકાળનું રૂપ, હિમ એટલે તેમને, કપિંગ એટલે કે ઉધરસ ખાતા, ખાંસી ખાતા. તો મેં તેમને ક્યારેય ખાંસી ખાતા સાંભળ્યા ન હતા. આઈ હેડ નેવર હર્ડ હિમ કપિંગ.
તો કે મેં તેમને ક્યારેય ખાંસી ખાતા સાંભળ્યા ન હતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. બટ ધીસ વોઝ નથિંગ, પરંતુ આ તો કાંઈ જ ન હતું. કમ્પેર્ડ એટલે કે સરખામણીએ, ટુ ધ શોક એટલે કે આઘાત. હી ગેવ મી તો કે તેમણે મને આપ્યો હતો અ ફ્યુ ડેઝ લેટર. ફ્યુ એટલે કે થોડાક, ડેઝ એટલે દિવસો, લેટર એટલે બાદ, પછી. પરંતુ થોડાક દિવસો બાદ તેમણે મને જે આઘાત આપ્યો હતો તેની સરખામણીએ તો આ કાંઈ જ ન હતું. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. મિત્રો પાછળથી ગુજરાતી કરીશું કે થોડાક દિવસ બાદ તેમણે મને જે આઘાત આપ્યો હતો એની સરખામણીમાં આ આઘાત કાંઈ જ ન હતો. ફરીથી મિત્રો એ પેરેગ્રાફ સમજીએ. આઈ વોઝ લિટલ ટેકન અબેક. તો હું થોડો ઘણો ચોંકી ગયો હતો, મને થોડુંક આશ્ચર્ય થયું હતું. આઈ હેડ નેવર હર્ડ હિમ કપિંગ. તો મેં તેમને ક્યારેય ખાંસી ખાતા સાંભળ્યા ન હતા. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર્ડ ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ થોડાક દિવસ બાદ તેમણે મને જે આઘાત આપ્યો હતો તેની સરખામણીએ આઘાત કાંઈ જ ન હતો. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન, યુ નીડ અ હેર કટ. આઈ ટોલ્ડ હિમ, તો મેં તેમને કહ્યું, નાના, લેટ્સ ગો, કે ચાલો આપણે જઈએ, ટુ અ સલૂન. સલૂન એટલે કે હજામની દુકાને. તો મેં તેમને કહ્યું કે નાના, ચાલો આપણે હજામની દુકાને જઈએ. યુ નીડ એટલે કે તમારે જરૂર છે, અ હેર કટ એટલે કે વાળ કપાવવાની. તો તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ટોલ્ડ હિમ, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. તો કે મેં એમને કહ્યું કે નાના, ચાલો આપણે હજામની દુકાને જઈએ. યુ નીડ અ હેર કટ, કે તમારા વાળ કપાવવાની જરૂર છે, એટલે કે તમારા વાળ છે એ કપાવવાના થઈ ગયા છે. ત્યારબાદ જોઈએ મિત્રો, આઈ ઇન્સિસ્ટેડ. ઇન્સિસ્ટ, INSIST, ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો. તો મેં એમને આગ્રહ રાખ્યો, મેં એમને આગ્રહ કર્યો હતો કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો દેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. ઇફ કે જો, યુ ડોન્ટ વોન્ટ કે તમે ઈચ્છતા ન હોય, વોન્ટ એટલે ઈચ્છવું, ટુ ગો એટલે જવા, કે જો તમે હજામની દુકાને જવા ઈચ્છતા ન હોય તો દેન ત્યારબાદ આઈ વિલ કોલ અ બાર્બર હોમ. આઈ વિલ કોલ તો કે હું બોલાવી લઉં, અ બાર્બર એટલે કે હજામની, હોમ એટલે કે ઘરે. તો મેં તેમને આગ્રહ કર્યો કે જો તમે જવા ના માગતા હોય તો હું હજામને ઘરે જ બોલાવી લાવું. આઈ ઇન્સિસ્ટેડ કે મેં એમને આગ્રહ કર્યો કે ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો, કે જો તમે જવા ન ઈચ્છતા હોય તો આઈ વિલ કોલ અ બાર્બર હોમ, તો હું હજામને ઘરે જ બોલાવી લાવું. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. હી ડીડ નોટ ઇવન તો કે તેમણે પણ નહીં, બોધર એટલે કે પરવા કરી, ચિંતા કરી, ટુ લુક એટ મી તો મારી તરફ જોવાની, ધીસ ટાઈમ એટલે કે આ વખતે. તો મિત્રો પાછળથી ગુજરાતી કરવાનું કે આ વખતે પણ તેમણે મારી તરફ જોવાની ચિંતા પણ ન કરી, પરવા પણ ન કરી. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. બોધર એટલે ચિંતા, પરવા. તો આ વખતે પણ તેમણે મારી સમક્ષ કે મારી તરફ જોવાની પરવા ન કરી. હી બિગેન ટુ શેક હિઝ હેડ. હી બિગેન, બિગિનનું ભૂતકાળનું છે BEGIN, બિગિન એટલે શરૂ કરવું. તો તેમણે શરૂ કર્યું હતું ટુ શેક હિઝ હેડ, તો કે તેમનું માથું ધૂણાવવાનું. શેક, ધૂણાવવું, હલાવવું, હિઝ હેડ એટલે માથું. તો તેમણે તેમનું માથું ધૂણાવવાનું શરૂ કર્યું, એટલે કે ના પાડવા લાગ્યા. નો, નો તો કે ના, ના. હી વિલ કિલ મી તો કે હી છે, તો કે તે મને કિલ મી એટલે કે મારી નાખશે, તો કે તે મને મારી નાખશે. એટલે કે નાના બોલે છે પણ નાનીના મોઢે બોલતા હોય એ પ્રમાણે, એટલા માટે હી વાપર્યું છે કે નો, નો, હી વિલ કિલ મી, તો કે નાના, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ. હી વિલ નેવર એપ્રૂવ. હી ડઝ નોટ લાઇક તો કે તેમને પસંદ નથી, માય હેર તો કે મારા વાળ, કટ શોર્ટ એટલે કે ટૂંકા કાપેલા. તો તેમને મારા
વાળ નાના રાખવા ગમતા નથી, કે હું વાળ કપાવીને નાના રાખું તો એ ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ, તો કે તે ક્યારેય પણ, અપ્રૂવ એટલે મંજૂર, તો કે તે ક્યારેય એને મંજૂર કરશે નહીં, કે તે ક્યારેય એવા નાના વાળ રાખવાની મંજૂરી આપશે નહીં. હી બિગેન ટુ શેક હિઝ હેડ, તો કે તેમણે તેમનું માથું ધૂણાવવાનું શરૂ કર્યું. નો નો હી વિલ કિલ મી, તો કે ના ના તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, તો તેમને મારા કપાવેલા નાના વાળ રાખવા ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ, તો એ ક્યારેય પણ એને મંજૂર નથી, એટલે કે એ ક્યારેય એને મંજૂર કરશે. ફરીથી મિત્રો એ પેરેગ્રાફ સમજીએ. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ, તો તેમણે આ વખતે પણ મારી તરફ જોવાની ચિંતા પરવા ન કરી. હી બિગેન ટુ શેક હિઝ હેડ, તો કે તેમણે તેમનું માથું ધૂણાવ્યું. નો નો હી વિલ કિલ મી, તો કે ના ના તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેર કટ શોર્ટ, તો કે તેમને મારા નાના વાળ રાખવા, કે તેમને મારા નાના કપાવેલા વાળ પસંદ નથી. હી વિલ નેવર અપ્રૂવ, તો કે તેને તે મંજૂર ક્યારેય પણ નહીં હોય. ત્યારબાદનો પેરેગ્રાફ સમજીએ મિત્રો. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ. હિઝ ઇન્ટોલેશન, તો કે તેમનો જે ઇન્સ્ટોલેશન એટલે કે નાકમાંથી બોલવાનો જે આપણે એમ કહીએ છીએ કે નાકમાંથી બોલવાનો રણકો, કે જે અવાજ આવે એમ, કે તે નાનીની જેમ જ, એક્ઝેક્ટલી લાઇક નાનીસ, તો કે સંપૂર્ણ રીતે નાનીને જેવો જ હતો. તો હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ, તો તેમનો જે બોલવાનો લહેકો હતો એ નાકમાંથી હતો. એક્ઝેક્ટલી લાઇક નાનીસ, તો કે સંપૂર્ણ રીતે નાનીની જેમ જ. તો એક્ઝેક્ટલી લાઇક નાનીસ શરૂઆતમાં લેવાનું, તો કે સંપૂર્ણ રીતે નાનીની જેમ જ. હિઝ ઇન્ટોલેશન વોઝ નેઝલ, તો તેમના બોલવાના શબ્દો નાકમાંથી જ બોલાતા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ. ઇટ સીમ્ડ, તો કે એવું લાગતું હતું, કે સીમ એટલે લાગવું, એઝ ઇફ જાણે કે, નાની, તો કે નાની જ, હુ વોઝ સ્પીકિંગ, કે જાણે કે નાની જ બોલી રહ્યા હોય. તો તે એવું લાગતું હતું કે જાણે કે નાની જ તે શબ્દો બોલી રહ્યા હોય. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, તો કે તે એવું જ લાગતું હતું, કે બરાબર એવું જ લાગતું હતું કે જાણે નાની બોલી રહ્યા હોય. આઈ મૂવ અ બેક અ લિટલ વરીડ. આઈ મૂવ અ બેક, તો હું થોડોક, મૂવ અ બેક એટલે કે પાછો ફર્યો, પાછો હટી ગયો. અ લિટલ વરીડ એટલે કે થોડોક ચિંતિત થઈને. તો આઈ મૂવ અ બેક અ લિટલ વરીડ, તો હું થોડોક ચિંતિત થઈને પાછો હટી ગયો, પાછો ફરી ગયો. ફરીથી મિત્રો પેરેગ્રાફ જોઈએ. હિઝ ઇન્ટોનેશન વોઝ નેઝલ એક્ઝેક્ટલી લાઇક નાનીસ, તો કે તે સંપૂર્ણપણે નાનીની જેમ જ નાકમાંથી બોલ્યા હતા, કે તે જે શબ્દો બોલ્યા એ સંપૂર્ણપણે નાની જેમ નાકમાંથી જ બોલાતા હતા. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની હુ વોઝ સ્પીકિંગ, તો કે તે એવું જ લાગતું હતું કે જાણે કે નાની જ બોલી રહ્યા હોય. આઈ મૂવ બેક અ લિટલ વરીડ, તો હું થોડોક ચિંતિત થઈ પાછો હટી ગયો. તો મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ રાખીશું. હવે પછીનો જે વિડીયો લેક્ચર છે તેમાં પાઠને આગળ વધારીશું મિત્રો, અને આશા રાખું છું કે આજના વિડીયો લેક્ચરની અંદર તમને સમજાયું હશે. તો હવે પછી મિત્રો નવા વિડીયો લેક્ચરની અંદર આગળ પાઠને સમજીશું. તો મિત્રો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.